નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન શું છે, ટેક્ટિકલ એસેટ એલોકેશન શું છે, અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પણ. મની મેનેજરમાં આપણે યોગ્ય રીતે એસેટ એલોકેશન કરી ડાયવર્સિફાઈડ રોકાણ કરવાની વાત કરતા હોઈએ છીએ. તો આ જ મુદ્દે આગળ વધી આજે આપણે વાત કરીશું શું છે સ્ટ્રેટેજિક અને શું છે ટેક્ટિકલ એસેટ એલોકેશન. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફિનકોર એડવાઇઝરી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર નમિતા પટેલ. નમિતા, ઘણું સ્વાગત છે આપનું. અને જ્યારે આપણે રોકાણનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કહેતા હોય છે કે તમારા ગોલ્સને આધારિત રોકાણ કરો, એસેટ એલોકેશન બરાબર કરો, બેલેન્સ્ડ એક પોર્ટફોલિયો તમારે રાખવો જોઈએ. હવે આજે જ્યારે આપણે એસેટ એલોકેશનની વાત કરી રહ્યા છીએ એમાં આજે આપણે વાત કરવાના છે કે સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન શું છે અને ટેક્ટિકલ એસેટ એલોકેશન શું છે. હવે આમાં કઈ રીતે તમે પહેલાં તો ડિફરન્શિએટ સમજાવશો? સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન એટલે શું? થેન્ક યુ પ્રીતિ, મને આ શોમાં આમંત્રણ આપવા માટે. અને આપણે સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન શું એ સમજ્યા પહેલા જ હું એક તમારી સાથે શેર કરવા માંગુ છું કે આજકાલ ઇન્વેસ્ટર્સ એટલે કે નિવેશકો છે એ લોકોને કાફી વધારે જાણ છે, ફાઇનાન્શિયલી લિટરેટ છે, એટલે એ લોકો આપણને ઘણા સવાલો કરે છે કે મેં પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન અચીવ કરવા માટે એસેટ એલોકેશનની સ્ટ્રેટેજી શું અપનાવવી જોઈએ, કઈ રીતે આપણે નક્કી કરવું જોઈએ, મારા ફાઇનાન્શિયલ ગોલ્સ છે, ઓબ્જેક્ટિવ્સ છે, એ પ્રમાણે મારે કયું એસેટ મિક્સ રાખવું જોઈએ. આ સવાલ વારંવાર આવે છે જ્યારે પણ હું મારા ક્લાયન્ટ સાથે અથવા તો ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ્સમાં જાઉં છું ત્યારે. એટલે મને થયું કે આજે આપણે આ ટોપિક પર વાત કરશું તો ઘણું જ સારું પડશે. સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન એક એવું ટાઈપનું એસેટ એલોકેશન છે જ્યાં તમે તમારા એસેટ એલોકેશનને તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ એટલે કે તમારી શું મહત્વાકાંક્ષાઓ છે એની સાથે તમે લિંક કરશો. તમારા જે પણ ગોલ્સ હોય, જે પણ ઓબ્જેક્ટિવ્સ હોય, ઘર લેવું, રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવી, બચ્ચાઓના હાયર એજ્યુકેશન માટે કોર્પસ ભેગું કરવું, અથવા તો એક ફોરેન વેકેશન લેવું આફ્ટર અ ફ્યુ યર્સ, કોઈ પણ તમારા ગોલ્સ છે એને તમે એક ગોલ પ્લાનમાં, ફાઇનાન્શિયલ ગોલ પ્લાનમાં ઇન્કોર્પોરેટ કરીને પછી તમે એક એસેટ એલોકેશન મિક્સ તૈયાર કરો. આના માટે ગોલ પ્લાનિંગ એ સૌથી પહેલો સ્ટેપ છે. અને એના પછી નિવેશકનું જોખમ લેવાનું લેવલ શું છે, એની રિસ્ક એપેટાઇટ શું છે એ જાણવી પણ એકદમ જ આવશ્યક છે. એટ ધી એન્ડ ઓફ ધ ડે પોર્ટફોલિયોનું મિક્સ ઇન્વેસ્ટરના રિસ્ક એપેટાઇટ પર અને એમના ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન કેટલા વખત સુધી એ એના નાણાંનું રોકાણ કરી રાખવા માંગે છે એના ઉપર નિર્ધારિત છે. સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન કહે છે કે આપણે એક બેલેન્સ્ડ પોર્ટફોલિયો બનાવશું, પણ એના માટે આપણે કઈ એસેટ ક્લાસમાં કેટલા પૈસા રોકવા છે એ ડે વનથી જ નિર્ધારિત કરી લઈશું. એટલે અગર તમને ઇક્વિટીઝ, બોન્ડ્સ, ફિક્સ ડિપોઝિટ્સ, ગોલ્ડ, રિયલ એસ્ટેટ આ બધામાં રોકાણ કરવું હોય તો સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન તમને ગાઈડન્સ આપે છે કે તમે ડે વનથી જ આમાં કેટલું રોકાણ કરશો, 70% કે 60% ઇક્વિટીમાં અને બેલેન્સ ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ્સમાં, તો તમે પોર્ટફોલિયો મિક્સ પહેલા જ દિવસે નિર્ધારિત કરીને એને આગળ લઈને ચાલશો. સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન ના એડવાન્ટેજીસ એ છે, એના ફાયદા એ છે કે એ એક ડિસિપ્લિન લાવે છે ઇન્વેસ્ટરના અપ્રોચમાં, કે એ રોજ એને નથી કોઈ ડિસિઝન લેવાના ઇન્વેસ્ટમેન્ટ બાબત. એની પાસે એક પ્લાન છે, એની પાસે એનું એસેટ મિક્સ છે, એને ખ્યાલ છે કે એના જે વેરિયસ એસેટ ક્લાસીસમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યા છે એક સિસ્ટમેટિક તરીકાથી થઈ રહ્યા છે. એન્ડ બની શકે એટલું એટ એની પોઈન્ટ ઇન ટાઈમ એના પોર્ટફોલિયોનો જે મિક્સ છે એ સ્ટેન્ડર્ડ રહેશે. એટલે અગર એને નિર્ધારિત કર્યું છે કે 60% ઇક્વિટીમાં એનું નિવેશ થવું જોઈએ તો સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન પ્રમાણે 60% મેન્ટેન કરવામાં આવશે. ઇન્વેસ્ટર ખુદ અથવા એના એડવાઇઝરની મદદથી આ મિક્સ અચીવ કરે છે અને એને રીબેલેન્સ એટલે કે એને
રિવ્યુ કરીને જ્યારે પણ એને એમ લાગે કે કોઈ પણ એસેટ ક્લાસ એના પર્ટિક્યુલર પર્સેન્ટેજથી વધારે વેલ્યુએશનમાં પહોંચી ગયું છે તો એને રીબેલેન્સ કરે છે, એને થોડું ઓછું કરીને બીજી એસેટ ક્લાસમાં નાખે છે જ્યાં વેલ્યુએશન્સ થોડા ઓછા છે. ઓકે, તો સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન એટલે તમે એમ કહેવા માંગો છો કે પ્રી ડિસાઇડેડ નોર્મ્સ પર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ કે ભાઈ આટલું એલોકેશન અમે આમાં કરશું, આટલા પર્સન્ટેજ એક બીજા એમાં કરશું, પ્રોવાઇડેડ તમારા ગોલ્સ કયા છે. તો પહેલાં ગોલ્સ આઈડેન્ટિફાઈ કરીને એક લોંગ ટર્મ માટે આપણે આ સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન ઇન્વેસ્ટમેન્ટ પોલિસીને અપનાવતા હોય છે. પણ ફોર એક એક્ઝામ્પલ આપીને જો સમજાવવું હોય તો તમે કઈ રીતે સમજાવશો? એક એક્ઝામ્પલ અગર મારે આપવું હોય તો હું તમને એમ કહીશ કે એક સેલેરીડ પર્સન છે અને એમની સરપ્લસ છે, જે ઇન્વેસ્ટેબલ સરપ્લસ છે એમની પાસે મંથલી બેઝિસ ઉપર છે 50,000. અને અગર એમનું જે ફાઇનાન્શિયલ પ્લાન અને સ્ટ્રેટેજિક એસેટ એલોકેશનના બેઝિસ ઉપર એમની રિસ્ક એપેટાઇટ કાફી હાઈ છે અને એમને ચૂઝ કર્યું છે કે સિન્સ ફોર એક્ઝામ્પલ એમની એજ બિલો 40 છે તો એમને એક્વિટી એલોકેશન હાયર જોઈએ છે. તો એ કહે છે કે 60% હું એક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા માંગુ છું અને 10% મને ઇમરજન્સી કોર્પસ માટે ભેગા કરવા છે અને બેલેન્સ 30% મને ફિક્સ્ડ ઇન્કમ એસેટ્સ જેમ કે એફડીઝ છે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, એવા એસેટ ક્લાસીસમાં મારે રોકાણ કરવું છે. તો એ 50,000 પર મંથ ઇન્વેસ્ટ કરવા માટે એ બ્રેકઅપ થશે કે 60% એક્વિટી અથવા એક્વિટી મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીઝમાં જશે, 10% એમના ઇમરજન્સી કોર્પસમાં જોડાઈ રાખશે અને બેલેન્સ છે એ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા રેકરિંગ એફડી પ્લાન્સ એવા ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ્સમાં નિવેશ કરવામાં આવશે. દાખલા તરીકે અગર એમનું પોર્ટફોલિયો એટ ધી એન્ડ ઓફ ધ યર એ રીતે કન્સ્ટ્રક્ટ થાય છે કે એક્વિટી વેલ્યુએશન્સ વધી જાય છે માર્કેટના ચઢાવમાં અને ઓવરઓલ જે એમનું પોર્ટફોલિયો 1 લાખનું છે એમાં એકચ્યુઅલી 60% જ એક્વિટી રહેવું જોતું હતું, પણ આજે બિકોઝ ઓફ રાઇઝિસ ઇન એક્વિટી માર્કેટ્સ એમનું પોર્ટફોલિયો 70% થઈ ગયું છે. તો પછી એ 10% રિડીમ કરી અથવા સેલ કરીને પાછા ઈ એસેટ ક્લાસીસમાં નાખશે જ્યાં એમને એસેટ મિક્સ રીબેલેન્સ કરવાની જરૂર છે. ઓકે, તો એ રીબેલેન્સ કરવું ઘણું જરૂરી હોતું હોય છે કારણ કે અગર એક ઇન્વેસ્ટમેન્ટ કે એક એસેટ ક્લાસ આપણા માટે કામ નથી કરતું તો એને ક્વિકલી આઈડેન્ટિફાઈ કરીને તમે એક રીબેલેન્સ કરી શકો છો અને તમારા જે રિટર્ન્સ પર્સપેક્ટિવ જે તમારું પ્લાનિંગ હોય છે એમાં થોડો બી ફેરબદલ ન હોવો જોઈએ અને પછી જો એમાંથી વધારે થાય છે તો પણ તમે રીએલોકેટ કરી શકો છો, ઓછું થાય છે તો પણ તમે રીએલોકેટ કરી શકો છો અને તમારા રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તમારા ગોલ્સ જે અચીવ કરવાના છે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ આપણે નથી કરતા અને એટલે જ માટે એક સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન ઘણું જ જરૂરી છે કે તમે એક સ્ટ્રેટેજી બનાવો. પણ બીજી તરફ તમે કહ્યું કે એક ટેક્ટિકલ એસેટ એલોકેશનનો બી પાર્ટ હોય છે. હવે ટેક્ટિકલ એસેટ એલોકેશન ક્યારે પ્લેસ થતું હોય છે, ક્યારે આપણે યુઝ કરવાનું હોતું હોય છે? સૌથી પહેલા તો ટેક્ટિકલ એસેટ એલોકેશન એટલે શું એ હું સમજાવવા માંગુ છું. જ્યાં સ્ટ્રેટેજિક કે છે કે આપણી પાસે એક સ્ટાન્ડર્ડ અપ્રોચ રહેવો જોઈએ, પર્સેન્ટેજીસ અસાઇન્ડ રહેવા જોઈએ એસેટ મિક્સ માટે. ટેક્ટિકલ એસેટ એલોકેશન મેથોડોલોજી આપણને એ કહે છે કે આપણે હાલની જે માર્કેટની અવસ્થા છે, ગ્લોબલ ઇકોનોમિક ફેક્ટર્સ છે, આપણી આરબીઆઈની પોલિસીઝ છે અથવા તો ગવર્મેન્ટના જે બી રેગ્યુલેશન્સ આવે છે, ફોરેન રેગ્યુલેશન્સ પ્રમાણે આપણે નક્કી કરશું કે આપણે કયા એસેટ ક્લાસીસમાં કેટલું નિવેશ કરવું જોઈએ. હા, પણ આના માટે બી નિવેશકનું રિસ્ક એપેટાઇટ અને એમની ટાઈમ હોરાઇઝન નક્કી કરવું ખૂબ જ મહત્વનું છે કારણ કે આપણે એ નથી ઈચ્છતા કે નિવેશ કરતી વખતે આપણે ઇન્વેસ્ટરને કોઈ ટેક્સ પ્રોબ્લેમમાં અથવા તો કોઈ લિક્વિડિટી ક્રાઇસિસમાં મૂકી દઈએ. એટલે હંમેશા નિવેશની પહેલા તમારું ટાઈમ હોરાઇઝન અને ટેક્સ એફિશિયન્સી જોઈને જ નિવેશ કરવાનો. પણ ટેક્ટિકલ એલોકેશન આપણને એ સહુલિયત આપે છે કે શોર્ટ ટર્મ માટે અગર કોઈ પર્ટિક્યુલર એસેટ ક્લાસમાં આપણને એવું દેખાય છે કે કરેક્શન આવ્યું છે અને એક ઓપોર્ચ્યુનિટી બિલ્ડ થઈ છે
નિવેશ કરીને ઝાઝા રિટર્ન્સ, ઓપ્ટિમમ રિટર્ન્સ મેળવવાની, તો ટેક્ટિકલ એસેટ એલોકેશન આપણને કહે છે કે તમારે ઈ એસેટ ક્લાસમાં નિવેશ કરવું જોઈએ. આનું એક શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ અપ્રોચ રહેશે કમ્પેર્ડ ટુ સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન, જે ઓલવેઝ એક લોંગ ટર્મ અપ્રોચ અપનાવે છે નિવેશનો અને ડિસિપ્લિનથી એકદમ ફોકસ્ડ રીતે કરવાનું કહે છે સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન. ટેક્ટિકલ એસેટ એલોકેશન આપણને કહે છે કે ગો વિથ ધ ફ્લો, એટલે જેમ જેમ પરિસ્થિતિ આવે છે માર્કેટ્સમાં, ઇક્વિટી હોય કે બોન્ડ માર્કેટ્સ હોય, અને જ્યાં ઓપોર્ચ્યુનિટી દેખાય છે વધારે રિટર્ન્સ મેળવવાની, તો તમે ત્યાં જઈને નિવેશ કરો. ઓકે, તો એ મોર શોર્ટ અને મીડિયમ ટર્મ માટે છે એમ તમે કહી રહ્યા છો નમિતા, જો ટેક્ટિકલ એસેટ એલોકેશનની વાત કરીએ, કારણ કે આપણે એક વખત જો સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન બનાવી દીધો હોય અને પછી વચ્ચે માર્કેટ્સમાં અને સિચ્યુએશનમાં ચેન્જીસ તો આવતા જ રહેશે અને એમાં જો વધઘટ થાય છે ત્યારે તમારે એક ટેક્ટિકલ એસેટ એલોકેશનનો રોલ પ્લે થતો હોય છે અને તમારી એ ટેક્ટિક્સથી તમારા રિટર્ન પર જો અસર ના થાય એના માટે તમારે પગલાં લેવાના હોય છે. અને મે બી આ તમે એમ કહેવા માંગો છો કે આ એક ટેમ્પરરી બેઝિસ પર હોય છે અને જ્યારે પાછી સિચ્યુએશન સુધરે ત્યારે આપણે એક ફેરવી શકીએ છીએ. તમે એક્ઝામ્પલ આપીને જો સમજાવવું હોય તો કઈ રીતે સમજાવશો? શ્યોર પ્રીતિ. એકચ્યુઅલી મોટા ભાગે જે નિવેશકો છે કે ઇવન એડવાઇઝર્સ છે, એ લોકો એમ સલાહ આપે છે કે તમે એક જ અપ્રોચ અપનાવો. અગર તમે સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન કરી રહ્યા છો તમે એ જ કરો, અને અગર તમને ટેક્ટિકલ અપ્રોચ અપનાવો છો તો તમે ટેક્ટિકલ અપ્રોચથી તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો. પણ મારી સલાહ એ છે કે તમારે આ બંનેનું એક ઇન્ટેલિજન્ટ મિક્સ કરીને નિવેશ કરવો જોઈએ. એમાં તમને ફાયદો થવાના ચાન્સીસ વધારે છે. લોંગ ટર્મ માટે એક ડિસિપ્લિન્ડ ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ માટે ડેફિનેટલી એક સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન કરવું ખૂબ જ અગત્યનું છે. અને જ્યારે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી આવે છે અલગ અલગ એસેટ ક્લાસીસમાં પોર્ટફોલિયો રીબેલેન્સ કરવાની બેઝડ ઓન સિચ્યુએશન્સ, જેમ કે આપણે ડિસ્કસ કર્યું ગ્લોબલ ઇકોનોમિક ફેક્ટર્સ હોય કે આપણા દેશની ઇન્ટરેસ્ટ રેટ રેજીમમાં ઉતાર ચઢાવ હોય, એનું જે ઇમ્પ્લિકેશન્સ આવે છે બોન્ડ માર્કેટ પર, ડેટ ફંડ્સ પર દાખલા તરીકે, તો ત્યારે આપણે ટેક્ટિકલ અપ્રોચથી આગળ વધીને થોડું આપણું નિવેશ શોર્ટ અને મીડિયમ ટર્મ સ્ટ્રેટેજી અપનાવીને ચેન્જીસ કરવા જોઈએ. આ રીતે એક ઇન્ટેલિજન્ટ મિક્સ કરીને તમને સ્ટ્રેટેજિકના એડવાન્ટેજીસ મળે છે ડિસિપ્લિનના, અને ટેક્ટિકલના એડવાન્ટેજીસ મળે છે તમારું નિવેશનું રિટર્ન વધારવાનું. જી બરાબર છે. તો એક સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન ઓફકોર્સ તમને એક ડિસિપ્લિનથી કઈ રીતે આગળ વધવું એનું એક રોડ મેપ આપતું હોય છે, અને ટેક્ટિકલ એસેટ એલોકેશન ગિવન ધ સિચ્યુએશન કઈ રીતે એ સિચ્યુએશનને તમારા રિટર્ન્સ પર હાવી ન કરવું એની એક રોડ મેપ આપતું હોય છે. તો બેનું જો ઇન્ટેલિજન્ટ મિક્સચર કરવામાં આવે તો તમે દરેક સિચ્યુએશનનો ફાયદો લઈ શકતા હો છો, એ આ સ્ટ્રેટેજી જણાવે છે. અને એ જ આજે એસેટ એલોકેશનની આપણે વાત કરી છે. અને આઈ થિંક નવી લાઈફમાં પણ આપણે એવું જ કરતા હોઈએ છીએ. ઓફકોર્સ આપણે પ્લાન્સ અમુક હોતા હોય છે, પણ જો સિચ્યુએશન ચેન્જ થતી હોય છે તો આપણે તરત ચેન્જીસ કરતા હોઈએ છીએ અને પછી ઇવેન્ચ્યુઅલી વી ગો બેક ટુ આર નોર્મલ પ્લાન. પણ એ ગોલ પર રીચ કરવા માટે આઈ થિંક આપણે મિક્સ એન્ડ મેચ વાપરતા હોઈએ છીએ. પણ અત્યારે જ્યારે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરતા હોઈએ છીએ ત્યારે તમારે એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું જોઈએ અને કેલ્ક્યુલેટેડ પ્લાનિંગ કરવું જોઈએ. તો આઈ થિંક કોઈ વખત તમે પાછળ નહીં પડો. પણ એ સાથે જ આપણે અહીંયા લઈશું બ્રેક, અને બ્રેક બાદ વાત કરીશું દર્શકોના સવાલોની. તો અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. તો નમિતા, જે પહેલો સવાલ આવી રહ્યો છે જતીન ખત્રીનો. એ કહી રહ્યા છે કે મારી આવક 70,000 રૂપિયા છે, ફિક્સ ખર્ચ એમનો 50,000 રૂપિયા છે, અને બાકીની રકમથી એટલે કે જે 30,000 રૂપિયા બચે છે એમાં એક્સિડન્ટલ જે ખર્ચ હોય કે ઇમરજન્સી ખર્ચ હોય એના માટે રાખે છે, અને સાથે બચત પણ કરે છે. એમને જે એમ છે કે એમને 3 વર્ષમાં મારા ઘરને એમને રિનોવેટ કરાવવું છે, જે માટે એમને 5 લાખ રૂપિયાની જરૂર પડશે. તો એ કઈ રીતે ભેગા થઈ શકે? જી જતનજી, તમારા કેસમાં જેમ કે હું જોઈ રહી છું કે તમારી પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ એટલે કે નિવેશ કરવા માટે
ઓન એન એવરેજ 15 થી 20 હજાર રહેતા હશે હાથમાં. અને અગર તમે ઇમરજન્સી એક્સપેન્સીસ જે અમુક મહિનામાં જ આવતા હશે એ કાઢી નાખો તો 3 વર્ષ માટે અગર તમે એક સિપ એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરી શકો 12,000 રૂપિયાનું એવરી મંથ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, ડેટ સ્કીમ્સમાં, તો તમે આટલા 5 લાખ જેટલી રકમ આરામથી મેળવી શકશો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની સલાહ હું તમને નથી આપવા માંગતી, કારણ કે 3 વર્ષ એ જરા શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમ છે ઇક્વિટી માર્કેટ્સના રિટર્ન્સ પ્રિડિક્ટ કરવું, અને અત્યારથી ધારણા રાખવી કે હા માર્કેટ્સ ત્યારે ઉપર જ હશે અને તમારી પૂંજી સેફ હશે. કારણ કે આ તમને 5 લાખ રૂપિયા ઘરના રેનોવેશન માટે જોઈએ છે. તમારું ઓબ્જેક્ટિવ એકદમ ક્લિયર છે કે તમને આ પૈસા જોશે જ 3 વર્ષ પછી. એટલે હું તમને એક સેફ અને ફિક્સ્ડ ઇન્કમ વાળો અપ્રોચ સજેસ્ટ કરું છું. પણ જે તમે સ્કીમ સિલેક્ટ કરો છો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે એ પણ તમે ધ્યાન આપીને સિલેક્ટ કરજો, તાકી એમાં કોઈ પણ એવા સિક્યોરિટીઝ ન હોય જે હાઈ રિસ્ક હોય કે જેમાં ક્રેડિટ રિસ્ક હોય. તમે એવા ફંડ સિલેક્ટ કરો જેમાં ટોપ ક્વોલિટીના સિક્યોરિટીઝ હોય, અને બને તો એક એડવાઇઝરની સલાહ, એક ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને તમે નિવેશ ચાલુ કરજો. ઓકે, તો ફિક્સ્ડ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં તમને રોકાણની સલાહ મળી રહી છે, કારણ કે તમારો ટેન્યોર શોર્ટ છે અને એક ફિક્સ્ડ ઇન્કમ તમને એમાંથી મળી રહે, એ અમે ધ્યેય રાખીએ છીએ, કારણ કે તમારે 3 વર્ષમાં તમારા ઘરનું રેનોવેશન કરવું છે. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે પૂનમ માયાવંશીનો. એ કહી રહ્યા છે કે એ નોકરી કરી રહ્યા છે અને અમુક ખર્ચ ઘરમાં કરે છે અને સાથે જ બાળકો પાછળ પણ એમનો ખર્ચો ચાલતો હોય છે, અને એમના પોતાના ખર્ચ પણ એ પોતે જ કરે છે, પરંતુ હવે એમને રોકાણની શરૂઆત કરવી છે, તો કઈ રીતની રોકાણની શરૂઆત કરવી જોઈએ? પૂનમ, સૌથી પહેલા તો તમે નિવેશ કરવા બાબત વિચારીને તમે સ્ટાર્ટ કરવાનો છો તમારી જર્ની, એના માટે હું બહુ જ ખુશ છું કે એ દેખાઈ આવે છે કે આજની મહિલાઓ ઇન્ડિપેન્ડન્ટ પણ છે અને હવે ફાઇનાન્શિયલી લિટરેટ પણ બનવા માંગે છે. અને તમને કોઈ પણ સલાહ આપતા પહેલા મારે એ જાણવું બહુ જ અગત્યનું છે કે તમારું જે જોખમ લેવાનું એટલે કે રિસ્ક લેવાની જે શક્તિ છે એ કેટલી છે, તમારું હોરાઇઝન શું છે, તમે કેટલા વખત સુધી નિવેશ કરી રાખવા માંગો છો, તમારા પણ ફાઇનાન્શિયલ ગોલ્સ ને ઓબ્જેક્ટિવ્સ હશે કે તમને સમજો 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી આ પૂંજી પાછી જોઈ છે, સીના માટે જોઈ છે. એટલે આ બધું જાણવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હું તમને એમ સલાહ આપીશ કે તમે આ બધી ક્લેરિટી પહેલા રાખજો નિવેશ કર્યા પહેલા. અને પછી જે બેઝિક રિક્વાયરમેન્ટ્સ છે ડોક્યુમેન્ટેશન માટે, કેવાયસી માટે, એ પણ બધી પૂરી કરજો તમે. અને બીકોઝ તમે હવે સ્ટાર્ટ કરી રહ્યા છો, તો ડાયરેક્ટલી ઇક્વિટી માર્કેટ્સમાં નિવેશ કરીને રિસ્ક લેવા કરતાં મારી સલાહ તમને એ રહેશે કે અગર તમે લોંગ ટર્મનું નિવેશ પ્લાન કરો છો તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીથી ચાલુ કરજો. એ રીતે તમને એકાદ બે સ્ટોક ઉપર રિસ્ક ન લેતા એક બાસ્કેટ ઓફ સ્ટોક્સ ઉપર તમારું રિસ્ક લેવાઈ રહ્યું છે, એટલે ઓબ્વિયસલી ડાયવર્સિફિકેશન પણ આવી જાય છે. અને તમને એક ડિસિપ્લિન અને એક હેબિટ બિલ્ડ કરવા માટે પણ બહુ જ સારું પડશે એક એસઆઈપીથી શરૂ કરવું. ઓકે, તો એક જો ડિસિપ્લિનથી તમારે કરવું હોય તો તમે એસઆઈપીનો માધ્યમથી શરૂઆત કરો, એટલે જે પણ મંથલી તમે સ્પેર કરી શકતા હો એનું તમે રોકાણ કરી શકો છો, ને એમાં એક ડિસિપ્લિન રહેશે કે તમારે એવરી મંથ આટલા તો કરવાના જ છે, અને એક ઓફકોર્સ એવરેજિંગ આઉટનો પણ તમને એક બેનિફિટ મળી શકશે એમાં. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે પ્રથમ મહેતાનો. એ કહી રહ્યા છે કે હાલની માર્કેટની સ્થિતિને જોતા શું બેલેન્સ ફંડમાં રોકાણ કરવું યોગ્ય રહેશે? એમનું રોકાણ 7 થી 10 વર્ષ માટે એમને કરવું છે. પ્રથમ, કારણ કે તમારો જે નિવેશનો સમય છે એ 7 થી 10 વર્ષ છે, એને હું લોંગ ટર્મ ગણું છું. અને લોંગ ટર્મ માટે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરી શકો છો. તમને લાંબા ગાળામાં સારા રિટર્ન્સ મળશે. બેલેન્સ્ડ ફંડ્સ ટિપિકલી એડવાઇઝ
અમે ત્યારે આપીએ છીએ જ્યારે નિવેશનો સમય કાફી ઓછો હોય છે, જેમ કે 2 વર્ષ, 3 વર્ષ કે મેક્સિમમ 5 વર્ષ. અને બેલેન્સ ફંડ્સમાં બીજું પણ એક ડ્રોબેક અમે નોટિસ કર્યું છે કે ત્યાં જે ઇક્વિટી અને ડેટનો પોર્ટફોલિયો હોય છે સેપરેટ, એમાં આપણે ઘણીવાર ચેક નથી કરતા કે ડેટમાં કયા ટાઈપના સિક્યોરિટીઝ છે. જ્યારે આપણે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરીએ છીએ ત્યારે આપણે એનું અંડરલાઇન પોર્ટફોલિયો કે આ કઈ સિક્યોરિટીઝ છે આમાં, એ ઓલવેઝ ચેક કરીએ છીએ કે આ AAA રેટેડ એન્ડ અબવ છે કે પછી આ PSUની સિક્યોરિટીઝ છે, આ બેંક્સની સિક્યોરિટીઝ છે. બેલેન્સ મ્યુચ્યુઅલ ફંડમાં આ ચેક કરવું ઘણીવાર નિવેશકો ચૂકી જાય છે, અથવા તો એમને લાગે છે કે ઇક્વિટીથી જ મને રિટર્ન સારા મળશે લાંબા ગાળામાં. તો મારી સલાહ છે કે તમે બેલેન્સ મ્યુચ્યુઅલ ફંડ્સ બને તો અવોઇડ કરો તમારી સિચ્યુએશનમાં, સ્પેશિયલી કારણ કે તમારો નિવેશનો સમય કાફી લાંબો છે. એટલે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરીને બેટર રિટર્ન્સ મેળવી શકશો. ઓકે, તો તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિટર્ન તમારા રીતે જો મેળવવા હોય અને બેટર રિટર્ન્સ મેળવવા હોય તો તમારે રોકાણ કરવું પડશે. બેલેન્સ ફંડમાં અત્યારે રોકાણ કરવું તમારા માટે હિતાવહ નથી. તમારો પીરિયડ બી એક લોંગ છે, તો તમારા કેપિટલને પણ એક સારું એવું અપ્રિસિએશન મળી શકશે. પણ એ સાથે જ નમિતા, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.